12 વર્ષમાં 3,500 અને મેં 7 વર્ષમાં 2,500 એટલે 7 થી 8,000 જેટલા સાપ એમને પકડ્યા છે 22 મગર. અને હમણાં જે ભુજમાં વરસાદ થયો એના સમયગાળા દરમિયાન કેટલા સાપ પકડ્યા છેલ્લા એક કેટલા 2 મહિનામાં 2 મહિનામાં 60 થી ઉપર સાપ પકડ્યા છે. સૌથી વધુ સાપ કઈ સોસાયટીમાં નીકળે છે? એમાં એવું છે કે જે ભુજનો વિસ્તાર 55 કિલોમીટરમાં વધી ગયો છે. હા વધારે પડતા નારાયણનગર છે, હા. સેન્સ્કાય રોડ છે, હા. અક્ષર રેસિડેન્સી છે, Yes. એવન્યુ છે, બરાબર. મદન રોડ છે, આરટીઓ લોકેશન છે. ગુજરાતની અંદર ટોટલ 25 જાતના સાપ હોય છે. 25 માંથી 22 બિનઝેરી છે અને 3 ઝેરી છે. 3 ઝેરી. આજે જે સાપ જે પકડે ઝેરી છે એમાં એક સ્પેક્ટિકલ કોબરા જેને નાજાનીજા કહેવામાં આવે છે. હા. સેકન્ડ નંબરનો આવે છે કોમન કેટ જેને ગુજરાતીમાં કાળોતરો કહેવામાં આવે છે, કચ્છીમાં ને શંખચૂડો કહેવામાં આવે છે, જેમાં ન્યુરોટોક્સિક વેનમ હોય છે. સ્પેક્ટિકલ કોબરામાં ન્યુરોટોક્સિક વેનમ હોય છે. થર્ડ નંબરનો જે ઝેરી સાપ આવે કચ્છમાં જોવા મળે છે એને કહેવાય છે સોસ્કેલ વાઇપર. રસલ વાઇપર અને પાયથન કચ્છમાં જોવા મળતા નથી. હવે જે સોસ્કેલ વાઇપર છે એની અંદર હિમોટોક્સિક વેનમ હોય છે અને સ્પેક્ટિકલ કોબરામાં પણ ન્યુરોટોક્સિક હોય છે. પણ કોમન કેટનો જે ન્યુરોટોક્સિક વેનમ છે હાઈ પ્રોટીન વાળું હોય છે, એટલે એ નર્વસ સિસ્ટમને તમારી ફેલ કરવા માટે પોણો કલાક જોઈએ. કારણ કે આનું એન્ટીવેનમ લેવા માટે જીકે જનરલ હોસ્પિટલમાં જવું જોઈએ, પ્રાથમિક સારવાર લેવી જોઈએ, કોઈ પણ ભૂવા ડાકલા પાસે ઝેર ઉતારવા જવું ન જોઈએ. સાપ તમને બાઇટ કરે ત્યારે તમને બીવું ન જોઈએ. તમારી નર્વસ સિસ્ટમને ફેલ કરશે, એના માટે તમારું લોહીનું પ્રબીકરણ વધી જાય એના માટે તમને શાંત રહેવાનું, દર્દીને સૂવાનું નહીં. જ્યાં પણ તમને બાઇટ થયું ત્યાં એક પાટો બાંધી નાખવાનો અને એને હોસ્પિટલ લઈ જવાનું. કોમન કેટ સાપથી ભારતની અંદર 50,000 માણસો મરી જાય છે દર વખતે, એટલો ઝેરી સાપ છે કોમન કેટ. અમારી કને અદ્યતન ઇક્વિપમેન્ટ છે, એન્ડોસ્કોપ કેમેરા છે, સરસ મજાની હૂંક છે, ટોર્ચ છે અને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદરમાં વોલન્ટિયર તરીકે સેવા આપીએ છીએ. જે તે એરિયામાં સાપ નીકળે તો અમને રેસ્ક્યુ ચાર્જ લેવાનું હોય છે, છતાં પણ અમને જે ડોનેશન પેટે અમે સ્વીકારી લઈએ છીએ. આમાં બધું જાનનું જોખમ અમારું જ હોય છે. અમને કોઈ પણ ઇક્વિપમેન્ટ કોઈ પ્રોવાઈડ કરતું નથી. અમે કચ્છની કોઈ પણ એરિયાની અંદર જવું હોય તો 100 ખર્ચે જઈએ છીએ. ટોટલ અમારી ભુજમાં 9 જણાની ટીમ છે. અમારા સિનિયર મહેશભાઈ સોની છે, ત્યારબાદ સાવંત ગોસ્વામી છે, ગોપાલ સોલંકી છે, રાજ ગરવા છે, પવન ધામાણી છે, હું જગદીશ પરમાર છું, નખત્રાણામાં આશીષ કરવદરા છે, દીપક ગોસ્વામી છે, સચિન દવે છે ભુજમાં, ભુજપુરમાં કનૈયા ગઢવી છે, ઇન્દ્રેશ સોલંકી ગાંધીધામમાં છે. અમારો ધીમે ધીમે ગ્રુપ વધતું જાય છે ને કચ્છની અંદર અમે જનજાગૃતિ હેઠળ દર વર્ષને દર મહિને અમે એક ગામડામાં જનજાગૃતિ અભિયાન હેઠળ બ્રાઉઝર અને એવા બધે છપાવી લોક જાગૃતિ હેઠળ આવા કાર્ય કરશું. આભાર.